મારી ચિંતા વિઘન વિનાશિની અને મારી કમલાસની શકલ મારી વિષ હતી હંસવાહિની મારી વિષ હતી તો હંસવાહિની માતા દુર્ગા દે સુમન દુઃખ હરણી માં કુળદેવી કરણી કરને માતુ સહા જાહેર જગમાં માતું જોગણી આઈ માં ચારણી તું જોગણી મારી તું પરગટિયા વ્રત લીધું માએ વરુડી તણું અને મારી આજ દન દન દેવા ને લેવાના કોઈ દેવા જ એ લેવાના અમારી આઈને હેવાના એવી અમારી મઢડે પહેલો નામ પરમેશ્વરો જીણ જગ માંડો છે જો નર મૂરખ સમજે નહીં એ નર મૂરખ સમજે નહીં મારો હરી કરે સો
નો દાસો એ મારી રાકા અમે રાકા થઈને રખડતા અને જેથી ઝારના નો દાસો પણ મારી ચારણી આઈની મેરથી અમે ભોગવીએ છપન ભોગ આઈ ચારણી તારા ચરણમાં મારી તને નમો ચારણીમાં सुरम धरपाज समय दिगपाल दिगंबर नाथ हिडुंगर साथ हिसायर पैन समय हरि रवराय रवै जीवकर ऐती जात रमै श्री जी हरि माणिदास रमै श्री जी सबरी
ભગવતી ચારણી આઈના સૌ સેવકગણ, આ 4-5 ગામના સેવકો જ્યારે માના શરણમાં શ્રદ્ધા અને ભક્તિનું ભાથું લઈને જ્યારે ભેળા થયા હોય ત્યારે ચારણ તરીકે કહેવાની ઈચ્છા થાય. જય માં. પધારો સીધા બાપા, પધારો. જય માતાજી, પધારો રાજાભાઈ. જય માતાજી. પરમ પૂજ્ય હરસુખ બાપુ પધારી રહ્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. આપણા જાણીતા ભજનીક, આપણી ભજનનું ગૌરવ, આપણી સંતવાણીનું ગૌરવ હરસુખગીરી બાપુ અત્રે સ્ટેજ ઉપર પધારી ચૂક્યા છે. જોરદાર તાળીઓનો ગડગડાટ આપીએ આપણે. સગળ પરિતાપ તે પગ જગત ખવ નમતી હતી. વધારો ખડવી
પરાશક્તિ પરાવલંબા બ્રહ્માંડ માંડોદરી રાજેશ્વરી આદ્યશક્તિ આય ચારણી આય એના સાનિધ્યમાં આ 4-5 ગામ મળી અને શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હોય અને મા પ્રત્યેની જે શ્રદ્ધા છે ને, મા પ્રત્યેનો જે ભાવ છે ને સાહેબ, એ તો તમે મંદિરમાં દર્શન કરવા માટે થઈને નવલદાન જાઓ ત્યારે આપણને ખબર પડે કે શું ચારણી આ વસ્તુ છે. કોઈ કવિએ કીધું છે ફળે ને એનું નામ જ ફળા કહેવાય. જી ફળે એનું નામ જ ફળા કહેવાય. અરે એક કવિએ તો ત્યાં સુધી લખ્યું છે મંદિર નવા એની મૂર્તિ નવી, એના પૂજારી નવા નવા હોય પણ દેવ તત્વ જૂનું જૂનું. રાજાભાઈ અહીં તો મૂર્તિ નથી અને મંદિરે સામાન્ય, પણ અંદર તમે દર્શન કરવા માટે થઈને જાઓ અને એ ભગવતીના ગુણગાન જ્યારે ગાવા માટે થઈને બેહો. હું જ્યારે મંદિરમાં દાખલ થયો, નવલા નોરતા આલે ચારણનું ખોલ્યું, ભગત બાપુએ લખ્યું કે ભાનભાઈ ભાનમાં માત અને રીટા વિસારી બાપુનું નામ લીધું. અરે અમે ચારણો તો જન્મથી પક્ષપાતી બન્યા, શરણ જનની તણું એક લીધું તે લડાવી ઘણા લાડ મોટા કર્યા અને પ્રથમ સદકા વિના દૂધ પાયા. હવે ખોળ લે ખેલવા બાળને માવડી ગાજ તરછોડમાં જોગ માયા. અરે એક દિવસ હતો ચરાડવાના પાદરમાં ભગવતી રાજબાઈ બિરાતી હશે, મડલાના પાદરમાં ભગવતી હોનબાઈ બિરાતી હશે, જુનાળાની બાજુમાં ઈ મોણિયાના પાદરમાં ભગવતી નાગબાઈ બિરાતી હશે. શું દિવસ છે ભારત વર્ષનો, શું શક્તિનો દિવસ છે. આબ તણો છે વોઢણો અને હેમાળો ગળહાર, આ તો હેખ નાગના પેર્યા હાકલાન સખત સોળ શણગાર. ઈ જ્યારે નવલા નોરતા હાલતા હોય, નવલા નોરતાની માલપા માં ભગવતી માતા ઉપર ગરબો લઈ અને બ્રહ્માંડ બાંધોદરી જેથી રમવા માટે થઈ નીકળતી હોય અને તેથી આખું બ્રહ્માંડ થઈ અને તાલ દેતું હોય અને ઈ રાજરાજેશ્વરી જેથી રમવા માટે થઈ નીકળે ત્યારે બુદાનો બપાનો જયખીનો જયખીનો માતાનો તાતાનો ભ્રાતા સનૈખી વિદેખાનો દેખાનો રૂપાનો રેખી નિવાસીનો મંડી ન માયા ન કાયા ન છાયા અભિષેકી ન ગાલે ન ચાલે ગુપતિ ન છતી ગરંતી કિલોલે. અરે ભુજાલમ વિશાલમ ત્રિકાલમ ભવાની નમસ્તે 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 ભવાની. શિખર पे फुहारो घसो रूप तोरो गजो नहीं छुपावो कटे फंद मोरो. आखो ब्रह्मांड जदी ताल देतुं होय एवानो चैत्री नवरात्रि આજે ચોથો દિવસ અને એ માના સાનિધ્યમાં, માના ચરણમાં જ્યારે 4 ગામના વ્યક્તિઓ ભેળા થઈ અને જ્યારે શ્રી રામચરિતનું જ્યાંથી પઠન કરવામાં આવતું અને એવું સરસ મજાના મોરબીથી એ વક્તા અને એના દ્વારા અહીંયાથી પઠન કરવામાં આવતું હોય અને માં છે ને, માની સામે તો બાળક તોતલો બને અને જદી પ્રાર્થના કરે ને સાહેબ, આમ તો હરદમ હજુરી હોય છે, આપણા મનમાં દૂરી હોય છે. શંકાની સરદ વટાવી જાવ, શબ્દ સગડા બિન જરૂરી હોય છે. શ્રદ્ધા હોય ને કોઈ સંશય ન હોવો જોઈએ અને સંશય હોય ને કોઈ શ્રદ્ધા નથી હોતી. કાગે કીધું છે ને કે શંકાની છતરિયું ઉગાળી કાળજા એના કોરાણ્યા. શંકાની છતરિયું ઉગાડી અને પછી એના દર્શન કરવા માટે થઈને જાય કાંઈ ન મળે, પણ હયાના ભાવથી જો કરો હાંકલો તો ચીથરો ઢીંગણા તળો ધૂણે ભાઈ. એવો ભાવના આ 4 ગામની આસ્થા અને 4 ગામ સાહેબ એક 5 કેવું નંબરે, એક ફંડ નંબરે. એ કાર્યકરો જ્યારે મને બુક કરવા માટે થઈને મારા હરસુખ બાપુને ત્યાં મારે ત્યાં આવેલા અને એની જે વાત કરી છે સાહેબ, ત્યારે આપણે વિચાર થાય કે આ માની ભાવના કેટલી છે. પિંગળસિંહ પાતાભાઈ નરેલા નવલદાનજી જ્યારે ગળધરાના ગુનાથી લઈ અને વારણાના ચોકથી લઈ અને રાજપરામાં ભગવતી જેદી ખોડિયારના દર્શન કરવા માટે થઈને ગયેલા આતાભાઈ ગોહિલ
1800 પાદરનો ધણી ભેર્યો અને આતાભાઈ ગોહિલની હાજરીમાં તેદી પિંગળસિંહ પાતાભાઈ નરેલા નામનો ચારણ રાજકવિ એ જેદી રાજપરાના ચોકમાં ખોડિયારના ગુણગાન ગાવા માટે થઈને ગયા અને મંદિરમાં જ્યાં દર્શન કર્યા હતા તો એટલા ઘોડિયા હતા, એટલા પારણા હતા, એટલા ફોટા હતા, એટલા પુષ્પ હતા, એટલી માળાઓ હતી. ત્યાં આતાભાઈ ગોહિલે ભાવનગરના રાજકવિ પિંગળસિંહભાઈને પ્રશ્ન કર્યો હતો કે તમને આમાં શું લાગે છે ચારણ તરીકે? એટલે પિંગળસિંહ પાતાભાઈ નરેલાએ એટલું જ કીધેલું કે શ્રદ્ધા હોય ને, ભક્તિ હોય ને તો આતાભાઈ 1800 પાદર નો ધણી પણ આ બનાવી શકે. વક્તા આપું છું તને તખતા. અને આજ માં જેદી પ્રકૃતિનો મરોડ બદલાવે ને તેદી પટણસો દટણ મેલી દે મોણિયા તણું અને ન લે જીભે નામ નકર ગડપત ગામો ગામ તો માખણ ઉગરાવે માનલી. એક સેકન્ડમાં બ્રહ્માંડ બાંધોદરી ધારે તો પાલના પણ બંધાવી શકે, રાજ પણ અપાવી શકે. અને જ્યારે પ્રકૃતિનો મરોડ બદલાવે ઈ ભગવતી રાજ રાજેશ્વરી શક્તિ તેથી પટણસો દટણ અને માયાસો મીટી પણ કરી શકે. એવી માં બ્રહ્માંડ બાંધોદરી ચારણી આયા બેઠી છે. અને સાહેબ પીપરનું વૃક્ષ છે ને, ઈ પીપરનું એક દાંતણ નહીં, એક પાંદડું નો ખેરી હગાય. રાજાભાઈ આમ પરચાની શું વાત કરવી? પરચો તમે અહીં આવો ઈ મોટો પરચો છે. કળિયુગમાં 21મી સદીમાં મંગળ ને જ્યારે ગુરુ સુધી પદાર્પણ કર્યું હોય, શનિ સુધી જવાની તૈયારીમાં હોય, નવે ગ્રહને આટોપી લેવાનું વિજ્ઞાન તૈયારી કરતું હોય, ઇન્ડોનેશિયાનો જ્વાળામુખી ફાટ્યો ને ત્યારે વિશ્વની 1 લાખ ફ્લાઇટ રદ થઈ ગઈ હતી. અને કોઈએ એને ભૂસ્તર શાસ્ત્રીઓએ આવીને એનું પૃથ્થકરણ કર્યું, એની લેબોરેટરીમાં લીધું. કોઈએ કીધું કે આ તો જ્વાળામુખી ફાટ્યો, કોઈએ કીધું કે આ તો લાવા છે. અને તેથી ચંદ્રબરદાએ કીધું હતું કે નમું આદિ ગણાદી તુહી માં ભવાની તુહી જોગ માયા. અરે તુહી બાકબાની તુહી ધરણી આકાશ બે ભૂપસારે તુહી જંત્ર में मंत्र में विषय शूल धारे. हे मां भगवती नमस्ते 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 भवानी, તું માં છો. અને જ્વાળામુખી તરીકે જો પ્રસ્થાપિત કરી દેતી હોય ઈ શ્રદ્ધાનો વિષય છે સાહેબ. અને ઈ માના શરણમાં આજે 4 દિવસ થયા જે રામ પારાયણનું આહવાન કરવામાં આવતું હોય, આજુબાજુના ગામડા, આજુબાજુની વાળીઓ વાળા શ્રદ્ધા અને ભાવના અને ભક્તિનું ભાથું બાંધી અને વિચાર તો કરો, 8-8, 9-9 દિવસ થયા પોતાના ઘર નથી જોયા. ઘણા કાર્યકરો મને પ્રતાપભાઈને અહીં મળ્યા, ભાઈ આતિયાભાઈ મને વાત કરતા હતા. અમારે ભૂદેવ સંજયભાઈ મુંબઈથી પધાર્યા છે, સાહિત્યનો જીવડો છે. એ મને વાત કરતા હતા કે વાળિયું નથી જોઈ, ખળે પગે માના શરણમાં આપણા પારીખા થઈ અને આપણા આઠવાળા ઉપાડવાની તૈયારી કરતા હોય, મને તમને ચા પાણી આપીને પાત્ર ઉપાડવાની તૈયારી કરતા હોય, ઈથી મોટો પરહો બીજો કયો હોય સાહેબ? માની ઘણી બધી વાતો કરવી છે. માના ચરણમાં ચારણ તરીકે આવ્યો છું. માના જે કાંઈ મને કીધું છે એ રજૂ કરી લેશું. પણ આનંદનો વધારો એટલા માટે થયો છે સાહેબ કે અમે 2 કલાકારો ઘેડના હાવજ છે. એમાં કોઈ સવાલ નથી સાહેબ. ભજનનો હાવજ સંતવાણીની દુનિયામાં અલગ પ્રકારની જેની કેડી પાળી છે. અને પ્રાચીન ભજનો તો સાહેબ ગવૈયાઓ ઘણા છે, પણ પ્રાચીન ભજનો સાંભળવા હોય, માના ભાવ સાંભળવા હોય અને વાછરાના ભાવ સાંભળવા હોય ને તો પોરબંદરથી 25 કિલોમીટર જવું પડે. ને હિકાહાના પાદરમાં એ કાનગીરી બાપુનું તપસ્યા, એ વીરગર બાપુની તપસ્યા ફળીભૂત થાય. અને હર સુખ, હર એટલે બધા, સુખ એટલે યાધિ, વ્યાધિ, ઉપાધિ, યષ્ટિ, સૃષ્ટિ, સમષ્ટિ, આ ત્રિવિધ પ્રકારના તાપ જેના ભજન સાંભળવાથી શરીરની મેલપા હોય નીકળી જાય, ઈ ભજન કહેવાય ને. જેનું ભજન ફળીભૂત થયું છે અને ભજનમાં જે માણસ જીવન જીવે છે એવો હરસુખગીરી ગોસ્વામી મારા જીગરી મિત્ર આજના કાર્યક્રમમાં છે. અને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે બતાવીએ છીએ. એટલે માનું આહવાન ચારણ તરીકે માના શરણમાં મેં ગુણગાન ગાયા છે. અને મને આયા ભાઈ આતિયાભાઈ આજના કલાકારો જે છે એનું સન્માન અને
એવું આપણે રાખવાનું છે. પણ મારી ઈચ્છા ચારણ તરીકેની એવી છે કે પહેલા આપણે આત્યાભાઈ કઈ બાજુ ગયા, આપણે પહેલા ગણપતિ આહવાન કરી લઈએ, પછી આપણે આ સન્માનની વિધિ આપણે રાખશું. કારણ કે કલાકારોમાં હરસુખ બાપુ મેં આપને પરિચય આપ્યો, એવી જ રીતે ભીમભાઈને કોણ ન ઓળખે, આદતિયાણા વાળા ભીમભાઈ. અત્યારની 21મી સદીમાં સાહેબ ભવાઈ શૈલી અને કાન ગોપી હાવ વિસરાઈ ગઈ હતી, પણ પરમ પૂજ્ય બાપુના આશીર્વાદ મળ્યા, મોરારી બાપુના. અને જે માણસ ગુજરાત નહીં, ગુજરાત ભારતમાં અને ભારતે નહીં પણ આજે વિશ્વ કક્ષા સુધી આપણી કાન ગોપી મેર સમાજનું ગૌરવ જેને વધાર્યું છે, ભવાઈ શૈલીની કથક જ્યાં લુપ્ત થતી હતી એને જીવિત કરી ભીમભાઈ ઓળેદરા આદતિયાણા, એના સુપુત્ર ડેવિન ઓળેદરા આજે આજના કાર્યક્રમમાં બિરાજ છે. એને પર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. એવી જ રીતે લોક સાહિત્યનું ઘરેણું આપણા મેર સમાજનું. અને સાહેબ સાહિત્ય તો હાવ લુપ્ત થતું જાય છે. આ તો મારા જેવા અમુકે જાળવી રાખ્યું છે. 5 પ્રોગ્રામ સાહેબ સીધા ભગત મળે તો સારા, પણ ચારણ છે સમાજને હલાવે હહાવે નહીં. હા, જ્યાં સુધીની સમજ છે ત્યાં સુધીનું. એટલે હું પણ શક્તિદાન તરીકે ઊંટડાથી આવ્યો છું આપની સામે માના શરણમાં હું પણ વાતોરૂપી પુષ્પ અર્પણ કરીશ જ્યારે મને સમય મળે ત્યારે. અને એવી જ રીતે તમારા મેર સમાજમાં પણ એક આનંદની વાત એ છે કે એ પણ સાહિત્યને એક યંગ, એક જુવાન, એ પણ સાહિત્ય. અને હું તો ઘણાને કહું છું કે જે જોતું હોય નવલદાનજી માગો મારી આગળ. સાહિત્ય સપાકરાથી માંડી, છંદોના પ્રકારોથી માંડી અને યુદ્ધના વર્ણનો સુધીનું કોઈ સાહિત્ય માગો એને આપું સાહેબ. પણ લેવાવાળા ક્યાં? પણ એક આનંદની વાત છે કે ભાઈ પ્રતાપભાઈ કારાવદરા નામનો એક મેરી યુવાન એ પણ સાહિત્ય કરે છે, એને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સૌ વધાવીએ. એવી જ રીતે રસરસતી રે ગયો ધ્યાન ગ્રહણ કો છૂટો બ્રહ્મ ભૂલ ગયો ભેદ. માં શારદાના જેના ઉપર ખમકારા હોય બ્રહ્માજી ભેદ મૂકી દે. અને ઠીકરી જળ કહેવાય, ઠીકરી કોઈ દી નાચે નહીં, પણ તબલાની થાપી ઉપર કે બેંજો ઉપર જેના એમ કહેવાય કે ટેરવા ફરવા માંડે અને જળ જેવો માણા હોય ઊભો થઈને નાચવા મંડી જાય, એવા બબ્બે તબલાના તરવૈયા આપણા વિસ્તારનું ગૌરવ, સંતવાણીનું ગૌરવ, સૌરાષ્ટ્ર કચ્છના નામાધારી કલાકારોની જોડે જેને સંગત કરી એવા સુનિલ ઉસ્તાદ અને ભાઈ કલ્પેશભાઈ મોઢા અહીંયા બિરાજિત છે. એને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. અને ધીરા ધીરા વગાડ મારા કાળજામાં વાગે છે ટેરવા, એવા ભાઈ શ્રી દિલીપભાઈ શિંગરકિયા બેંજો સંગત કરી રહ્યા છે. એને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. અને ખેર ખેરના મંજીરા હવારે પાહેરના કરીને દેખાડે એવા નાનામાં નાનું વાજિંત્ર સાહેબ. મંજીરા નાનું વાજિંત્ર છે. તમે જોજો તમામ જાળવાના ફળ જ્યાં સુધી નવલદાનજી કાચા હોય ને ત્યાં સુધી કાં કડવા હોય ને કાં ખાટા હોય, પાકે એટલે મીઠા થઈ જાય. માણસ જેવો જન્મ્યો છે પાકતો જાય એમ ખટાશ પકડતો જાય. એના માટે ઈશ્વરદાનજી મહાત્માએ હરિરસમાં એક સાખી લખી છે કે જાળ ટળે મન મળગળે નિર્મળ થાવે દેહ, આ તો ભાગ હોય તો ભાગવત સાંભળે શ્રવણે. મંજીરું નાનું વાજિંત્ર છે પણ હેરનું હોય, પણ મંજીરામાં મહેનત કરી અને કલાકારોને રૂડા કરે એવા મોરલાના પીછડા સમા અમારા બબ્બે મંજીરાના ઉસ્તાદ ભાઈ શ્રી મયુરગીરી બાપુ અને કાંતિભાઈ વિરાજિત છે. અને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. ભાઈ લાલાભાઈ પણ બિરાજિત છે, અને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. અને આજના કાર્યક્રમમાં લાઈવ બ્રોડકાસ્ટિંગ થાય છે, જીટીપીએલ દ્વારા થાય છે ને, જીટીપીએલ ચેનલ. અને ભાઈ ટેકનિશિયન તરીકે રૂપેશભાઈ જોશી અહીંયા પધાર્યા છે, એનું પણ ખૂબ ખૂબ અમે સ્વાગત કરીએ છીએ. જીટીપીએલ ચેનલ દ્વારા રાજભા જેઠવાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે અમારો આ કાર્યક્રમ, આખા સપ્તાહનો કાર્યક્રમ પણ જેમણે લાઈવ ટેલિકાસ્ટ કર્યો, રાજભા જેઠવા ને પણ ખૂબ ખૂબ આપણે આભાર વ્યક્ત કરીએ. અને લાઈવ ટેલિકાસ્ટમાં રૂપેશભાઈ જોશી એનો પણ ખૂબ ખૂબ આપણે આભાર ચારણીયાઈ મિત્ર મંડળ દ્વારા અને કલાકારો દ્વારા આપણે સૌ વ્યક્ત કરીએ. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. અને ભાઈ આપણે આજે સન્માનનો કાર્યક્રમ છે એ આપણે ગણપતિ બાપુ આહવાન કરી લઈએ, એ પછી આપણે રાખી દઈશું. કારણ કે પહેલા આપણે વિઘ્નેશ રાજ વરદાય સુરપ્રિયાય લંબોદરાય શકલાય સતિયજ્ઞ વિભૂષિતાય નાગનાય ગૌરી સુતાય ગણનાથ નમસ્તુતે ગણેશ વિઘ્ન નાશાય શારદાય વિદ્યાય અને કુબેર ધન લાભાય પૂજ્યંતી જનાહા સદા. પ્રથમ ગણેશ જાકો ધ્યાન મત સુરેશ ગાદી અને વિઘ્ન હનેશ વાહન મુસક સોહાત હૈ.
એવા ગરવા ગણેશનું આહવાન કરવા માટે હરસુખગીરી બાપુને વિનંતી કરું કે આઈનું ચરણ છે, એનું સાનિધ્ય છે, અને રામકથાના નિશ્રામાં જ્યારે હું તમે મળ્યા હોય અને આ ચારની આ મિત્ર મંડળ દ્વારા આ ચાર ગામના કાર્યકર્તાઓ ખડે પગે જ્યારે મહેનત કરતા હોય ત્યારે એવા રૂડા ગણેશનું આહવાન લઈ અને આપની સમક્ષ રજૂ થાય શ્રી હરસુખગીરી ગોસ્વામી. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે બતાવીએ. એક એવો ભજની 52 ફૂરડા ભગત બાપુએ લખ્યું છે. શબ્દના 52 ફૂરડા છે સાહેબ. 52 ફૂરડાનો આ ભાગ છે અને એમાં સંગીત તમામ પ્રકારના દર્દને કોઈ હરતું હોય ને સાહેબ, તો ભલે અત્યારે એટલી બધી એક્સરસાઇઝો કરે છે, યોગ કરે છે, પણ સંગીત એક એવો વિષય છે ને સાહેબ કે જેના મગજમાં, જેના હૃદયમાં, જેના શરીરમાં કોઈ ગવૈયાનો સ્પર્શ થાય ને નવલદાનજી, તો સંગીત એક એવો વિષય છે સાહેબ. 32 દાળમ કળી જેવા દાંતને ખીલાવી પણ શકે અને 999 જે આપણી નાયડું છે ને એમાં રક્તને વહાવી પણ શકે એવું કોઈ માધ્યમ હોય ને તો સંગીત છે. અને સંગીતના જીવડા જ્યાં માયક સાંભળે ને, સંગીતનો જીવ હોય ને, મેં કીધું ને કે રસસ તીરે ગયો ધ્યાન રણકો છૂટો, બ્રહ્મ ભૂલ ગયો ભેદ. બ્રહ્માજી પણ વેદ ભૂલી જાય સાહેબ. એ માધ્યમ આ સંગીતનું છે. નારદજી વીણા વગાડતા હતા ને, એમાં હનુમાનજી ખુશ થઈ ગયા હતા. એ કે આટલી બધી સંગીતમાં સાધના છે, આટલું બધું સંગીતમાં તાત્પર્યતા છે કે તમે વીણા વગાડો. તો હનુમાનજી મહારાજને નારદજીએ કીધું કે એકવાર વગાડી તો જો, આ પર્વત ઉપાડવો નથી. આ હજારો વર્ષથી આ નારાયણ નારાયણ કરું છું વીણા ઉપર, તો ઉપાડી તો જુઓ. અને પછી હનુમાનજી મહારાજે વીણા હાથમાં લીધી સાહેબ. કાગબાપુએ ઘણું બધું એનું વર્ણન કર્યું છે કાગવાણીમાં, પણ હનુમાનજીએ જેણે વીણા વગાડવાની શરૂઆત કરી ત્યાં તો નમો મુરારી માધવમ રમેશ રામ રાઘવમ નમામિ ચક્ર ધારણમ નમો નમો નારાયણમ નમો વરાક વિઠ્ઠલમ નમામિ ભક્ત બત્સલમ કૃપા લુસેલકમ મનમ પદામિનમ પદામ ભુજમ રસસ તીરે ગયો. અને ધ્યાન બ્રહ્માજી વેદ ભૂલી ગયા, શારદાજી ખમકારા કરવા મંડી ગયા કે નારદની વીણા આજ હનુમાનના હાથમાં. અને હનુમાનજી મહારાજે ઈ વીણાની શરૂઆત કરી સાહેબ સંગીતના માધ્યમથી. ઈ 6 રાગ ને 36 રાગીણીની જ્યારે એની છાયા બાંધી, ઈ વીણા છે પર્વતમાં ચોટી ગઈ. અને પર્વતમાં ચોટી ગયા પછી હનુમાનજી મહારાજે નારદને પ્રશ્ન કરીને કીધું હતું કે લ્યો નારદજી, હવે આ વીણા ઉઠાવી લ્યો. ત્યારે નારદજીએ કીધું તું વગાડવાનું કામ કરું છું, ચોટી ગયું એને ઉખાડી હું ન શકું. અતુલિત બલધામમ હેમ શૈલામ, અતુલિત બળ તો તમને મળ્યું છે, આ બળ મને નથી. ત્યારે હનુમાનજી મહારાજે એક જ વાત કરી હતી કે નારદ, ભલે મને અતુલિત બળ મળ્યું હોય પણ સંગીતમાં જે સાધના છે ને એ આમાં નથી. એવા અમારા સંગીતના જીવડા અમારા સીધા ભગત ગઢવી, એ પણ વર્ષો જૂના રેડિયો ઉપર પણ એમના ભજનો આવે. અમારે રાજાભાઈ કલાકારો અને સંતોના પ્રેમી વ્યક્તિ સાહેબ, રાણા હતા કડછા, સાહિત્યનો બહુ પ્યાસી માણસ. એમાં મને દેખે તો રાજી થઈ જાય માણસ. કારણ કે પ્યાસી તો કોણ હોઈ શકે નવલદાનજી, કે જે માણસને પ્રેમ હોય, જે માણસને ભાવ હોય, જે માણસને લગાવ હોય, જે માણસને લાગણી હોય, ઈ જીવ કોઈ દી હસતો ન રહ્યો. બેટો ને બાપ તણે, આ તો ચીલે ને ચાલે ના, પછી જનની કામ જણે, ઈ તો વરમું લાગે વેરડા. એવો રાણાભાઈ કડછા, મેર સમાજનું આપણું ગૌરવ, એમના સુપુત્ર રાજાભાઈ પણ આજના કાર્યક્રમમાં પધાર્યા છે. સાથે અમારે અડવાણાથી 4 યંતી કીર્તિ વિદ્યાયતી ચારણા, ચારણ રણ કલર નહીં, ચારણ રંગવો 4, દાતા ભગતા સુરવીરા અને શંભુ સુત વિચાર, એવા નવલદાનજી આજના કાર્યક્રમમાં પધાર્યા છે. પછી આમાં બધા મળે સાહેબ. જો આ અમારા મુરુભાઈ વૈદ બેઠા છે. હા હા, મુરુભાઈ સીડા, હરસની તકલીફ હોય, શ્વાસની તકલીફ હોય, ઈ પણ એક શક્તિ છે ને મુરુભાઈ, ઈ મળી જાય સાહેબ. મુરુભાઈ આગળ જાય કે ભાઈ આ હરસની કે મને શ્વાસની તકલીફ છે ને સાહેબ, એની ઉપર દુઆ કોઈ હોય તો જ દવા કામ કરે સાહેબ, દુઆ વગરની દવા કામ ન કરે. એટલે એવા બધા સમજદાર માડુડા અહીંયા બિરાજિત છે. સમાજના અગ્રણીઓ પણ અહીંયા બિરાજિત છે. માફ કરજો અમુકના નામ ન પણ લઈ શક્યો હોય. અને સુંદર મજાના આદેશ સાઉન્ડ છે. અમારો અવાજ અત્યારે તો અમારી આ કલાકારોની સિઝન, પણ અમારો અવાજ મોટો કરીને આપના સુધી પહોંચાડે છે એવા આદેશના સાઉન્ડ.